આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણી ગામમાં ડુપ્લિકેટ દારૂ બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। એક ડિહાઇડ્રેશન પ્લાન્ટના પાછળના ભાગમાં રાજસ્થાનની ગેંગ દ્વારા ઓર્ડર મુજબ નકલી દારૂ બનાવવામાં આવતો હતો, ત્યારે પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા કુલ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ગેંગના મુખ્ય આરોપી સૂર્ય પ્રતાપસિંહ રાઠોડના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ત્યારે સ્થળ પરથી મોટી સંખ્યામાં બોટલો, કેરબા અને બેરલ સહિતનો જથ્થો જપ્ત કરાયો છે। આ જ ગેંગ અગાઉ જામનગરમાં પણ ઝડપાઈ ચૂકી હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી આ નેટવર્ક કેટલું વ્યાપક છે તેની ગંભીરતા સમજાઈ રહી છે। તો આ કેસમાં બળદેવસિંહ ગોયલ સહિત 3 શખ્સ હાલ ફરાર છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે। તો તપાસ દરમિયાન અનેક બુટલેગરોના નામ બહાર આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે મહુવા વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂનું મોટું નેટવર્ક હોવાની શંકા વધુ મજબૂત બની છે। આ સમગ્ર મામલે રાજકીય કનેક્શન હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે, કારણ કે ફેક્ટરી સાથે જોડાયેલા કેટલાક લોકોનો રાજકીય સંબંધ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો હવે 2 દિવસના રિમાન્ડ બાદ આ સમગ્ર કૌભાંડમાં વધુ ખુલાસા થવાની પણ સંભાવના છે, જેને લઈને સૌની નજર હવે પોલીસ તપાસ પર ટકેલી છે। ગોવામાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। રાજસ્થાની ગેંગનો આ મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં લગભગ 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમના રિમાન્ડ પર તેમને લેવામાં આવ્યા છે। ત્યારે વારંવાર આ રીતની દારૂ ઝડપાતી હોવાથી અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે, કારણ કે ગુજરાત કે જેને આપણે ડ્રાય સ્ટેટ તરીકે ઓળખીએ છીએ, ગાંધીનું ગુજરાત, અને તેમાં પણ આ રીતે નકલી દારૂની ફેક્ટરી મળી આવી તે સૌથી મોટો પ્રશ્ન છે। તો આપણી સાથે આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાયા છે। નરેશ, એક તરફ આ ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ આપણે કહીએ છીએ, ત્યારે બીજી તરફ છાશવારે અહીંયા દારૂ ઝડપાતો હોય છે, અને હવે તો પરાકાષ્ઠા આવી ગઈ છે કે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે, શું કહેશો? બિલકુલ ભૂમિ, ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો છે અને મહુવા શહેર જે છે તેની બાજુમાં ગુંદરણી કરીને એક ગામ છે। આ ગામની સીમની અંદર છે એ ડિહાઇડ્રેશન એક પ્લાન્ટ હતો જે બંધ હતો, અને એ બંધ પ્લાન્ટની બાજુમાં છે એ રાજસ્થાની ગેંગ દ્વારા છે એ નકલી દારૂ છે બનાવવાનું એક આખું રેકેટ છે એ ઝડપાયું છે। મહત્ત્વની વાત એ છે કે આ રેકેટ ઝડપાયું છે અને ત્યાંથી જે છે પણ માલ સામાન મળી આવેલો છે, અને તેની ઉપરથી જે માહિતી મળી છે કે અલગ અલગ બ્રાન્ડ જે છે તેનો ડુપ્લિકેટ દારૂ જે છે આ રાજસ્થાની ગેંગના સાગરીતો છે એ બનાવતા હતા, અને જામનગર સહિત ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર છે આ દારૂ છે એની સપ્લાય કરવામાં આવતી હતી, જે પ્રમાણે ઓર્ડર કરવામાં આવે। કહેવા માટે છે એ ગુજરાત છે એ ડ્રાય સ્ટેટ છે, પણ અહીંયા નાનું બાળક પણ જાણે છે કે કઈ જગ્યાએ દારૂ મળે છે। તો આ બીજો એક છે આનો આ જે ડ્રાય સ્ટેટનો જે પર્દાફાશ કરતી છે આ ઘટના છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે ઘટના છે તેની અંદર આ જે આખી ગેંગ જે કામ કરતી હતી તે ફેક્ટરી જે છે એ ફેક્ટરીના માલિક જે છે એ ભાજપના જે લોકલ નેતા છે મહુવાના રાજભા ગોહિલ, તેમના મોટા ભાઈની હોવાનું પણ છે એક કનેક્શન છે સામે આવ્યું છે। અને હાલની જો વાત કરીએ તો મહુવા નગરપાલિકા જે છે તેની અંદર વોર્ડ નંબર 7 છે, અને ત્યાં જે છે એ રાજભા ગોહિલના પત્ની જે છે એ ભાજપની ટિકિટ ઉપર છે એ હાલમાં છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર છે એ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। અને આમ જોવા જઈએ તો નેતાઓનું જે કનેક્શન છે એ દારૂના મોટા ભાગના કેસની અંદર છે સામે આવતું હોય છે, અને આ કેસની અંદર છે એ પણ એવું જોવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા જે છે એ આ બાબતમાં છે એ મીડિયાને કોઈ જ માહિતી આપવામાં આવી રહી નથી, અને એ જ જે છે એ સૌથી શંકા ઉપજાવે તેવી બાબત છે। હાલ તો જે છે એ પોલીસ દ્વારા છે આ બાબતમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેનો જે મુખ્ય સાગરીત જે છે તેની જે છે એ 2 દિવસના રિમાન્ડ છે મંજૂર કરવામાં આવેલા છે। જોકે 3 આ સિવાયના જે મહત્ત્વના આરોપીઓ જે છે હાલ ફરાર છે, અને એ જ છે એમાંના એક વ્યક્તિ જે છે એ રાજભા ગોયલ સાથે છે એ ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે તેવું પણ સામે આવ્યું છે। સવાલ એ થાય છે કે આ પ્રકારે જે છે જ્યારે પણ છે એ દારૂનો મુદ્દો આવતો હોય છે, દારૂ જ્યારે પણ મોટા પાયે પકડાતો હોય છે, ત્યારે છે એ સ્થાનિક નેતાઓના જે કનેક્શન છે સામે આવતા હોય છે, અને તે વખતે જે છે એ પોલીસ દ્વારા છે મૌન સેવી લેવામાં આવતું હોય છે। આ ઘટનાની અંદર છે પણ એવું જ થયું છે। ડીવાયએસપી ઝાલા જે છે તેમને આ સંપૂર્ણ કેસની છે તપાસ સોંપવામાં આવેલી છે, અને મીડિયાને છે એમણે કોઈ પણ પ્રકારની માહિતી જે છે એ આપવાનો ઇનકાર કરી દીધો છે। જી નરેશ, એક સવાલ એ પણ થાય છે કે જેમ આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક રાજકીય કનેક્શન પણ આમાં સામે આવી રહ્યા છે, અનેક લોકોના નામ પણ સામે આવ્યા છે, અને છતાં પણ કહેવાય ને કે નેતા
જે મોટા માથાના જે લોકો હોય એવા લોકો પણ આની સાથે સંડોવાયેલા છે. જો કે આના પહેલા એવું બની ચૂક્યું છે કે એકવાર લઠ્ઠાકાંડ થયો જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કાર્યવાહી થશે આવી મસ્ત મોટી વાતો થઈ, પરંતુ તેની સામે કશું જ ના થયું અને ફરી એકવાર ટૂંક જ સમયમાં ફરી આવી ઘટના સામે આવી છે. બિલકુલ ઝંખના, સામાન્ય રીતે છે આપણે ત્યાં એવું થતું હોય છે કે કોઈ પણ જગ્યાએ છે દારૂ પકડાય તો સામાન્ય વ્યક્તિ પણ છે એ સમજતું હોય છે કે કોઈ પણ જગ્યાએ છે દારૂની કોઈ પણ અડ્ડા ચલાવવા એ પોલીસ અને સ્થાનિક નેતાઓ જે છે તેના સપોર્ટ વગર છે ચાલી શકે નહીં. ઘણી બધી જગ્યા તો એવી પણ આપણે એવા કિસ્સાઓ પણ જોયા છે કે જ્યાં પોલીસ જે છે એ ખુદ બુટલેગરના રોલમાં હોય અથવા તો નેતાઓ જે છે તેની સાથે મળીને છે એ પોલીસ અને બુટલેગરો છે એ જ દારૂનો જે અડ્ડો ચલાવતા હોય છે. આ કેસની અંદર છે એ પણ એવું છે. તમે જુઓ કે મહુવાની અંદર છે એ હાલ બાદ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેની અંદર છે એ ભાજપના એક નેતા જે છે તે બિનહરીફ ચૂંટાઈ આવે છે. એ જે ચૂંટાઈ આવેલા નેતા જે છે તેમના પતિ જે છે એમના મોટા ભાઈ જે છે તે આ ફેક્ટરી જે છે એના માલિક છે અને રાજસ્થાનની ગેંગ જે છે તે આખી જે છે અહીંયા ડુપ્લિકેટ દારૂ છે બનાવી અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છે એ સપ્લાય કરતી હતી. તો જ્યારે પણ છે આવી ઘટના બને ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ થાય કે જેના ઉપર જે છે એ ગુજરાત આખાની જવાબદારી છે અને ડ્રાય સ્ટેટનું જે આપણે સ્ટેટસ ગાંધીના ગુજરાત તરીકે જાળવી રાખવાનું છે તેની અંદર જે છે એ નેતાઓ અને પોલીસ જ જે છે જો આ બાબતમાં છે એ આંખ આડા કાન કરશે તો આવતું ભવિષ્ય કેવું હશે આપણને ખ્યાલ નથી. જી આભાર નરેશ સમગ્ર માહિતી બદલ. તો પ્રશ્ન અહીંયા એ જ થાય છે કે જે રીતે ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ, ડ્રાય સ્ટેટ ગુજરાત આપણે કહીએ છીએ, પરંતુ આ બધી માત્ર ને માત્ર વાતો છે, પોકળ દાવા છે, કારણ કે હકીકત કંઈક અલગ જ છે.